वर्धनं देवकी परमानंदं कृष्ण वंदे जगद्गुरु। वैशंपायन फिर बोल्या सुरजन में जय राय, विस्तारी तुझने संभळावू आद परो महिमाय। द्रोण गुरुए बाण लई देवा माड्यो मार, अगणित मंत्र भळीने मारे नरकुमार। एक एक बाणे 40,000 बाण कुंवर ना जाय, द्रोण गुरु बाण मारे ते 80,000 थाय। त्या કેટલું જોર કુંવરજી દેવત દાખે, અભિમાન્યુને રૂએ રૂએ આરોડા ભોંકી નાખે। ચર્મ શરીરને ચૂંથી નાખ્યો, ચારણી જેવું થયું, થરથર કાયા કંપવા લાગી, રુધિર બહુ વહી ગયું। ડોળા બે ડગમગવા લાગ્યા, પ્રાણ જોવે બાકી, એ રીતે અભિમાન્યુની માઠી દશા નહીં પાકી। રક્ષા એક તાર સુતરનો ધનુષ્ય વીટેલો સાર, એ પ્રતાપે આયુષ્ય કેરો સંતાઈ રહ્યો છે તાર। કુંવર ઘણો કાયર થયો, મનમયથી બળબડિયો, તે જોઈને ગઢો ગરજ પડ્યો, ગાજી ગગને ચડ્યો। એટલે ગુરુએ બાણ લીધો, તારણ દૈવત દાખી, વસ્ત્રથી કઠોર ગચની હૃદય ભેદી નાખી। બેભાન થઈ તંતુએ પડ્યો, નરે સુત કે શાન, કુંવરને ઉરાડ્યો જાણી, ગોપ્યો વાયુ સંતાન। ગદા ગ્રહીને આગળ આવ્યો, વાળ્યો કચ્છર ગાણ, એટલામાં ત્રણ ગુરુએ ભોંક્યું ભીમને બાણ। તવ ક્રોધ યવની ઢળ્યો, ગુરુએ કીધો કેર, લાડુ ખાનારો મુજને ગયો, મારો કુંવરને ઠેર। એવું સમરી અભિમન્યુને બાણનો માર્યો માર, અચો ભય ભરોડા ભોંક્યા, કઈ નીકળે યાર પાર। કંઈક શરીરમાં ભરાઈ રહે વહે ઘણું રુધિર, એવી રીતે રૂએ રૂએ બહુ ભૂક્યા છે તીર। ચામડું થયું ચારણી જેવું, જાણે પડશે ઢળી, એવે સમયે ભૂક્રોધરની તરત મૂર્છા વળી। ઊભા થઈને જોયું ભીમે, ગાજ્યું અંતઃકરણ, જાણ્યું કે કયો જુલમ વિપરે, કુંવર પામશે મરણ। એવું સમજી મળતા પડેલા તે લઈ દીધો માર, તેથી ગુરુ કાયર થયા, પાછા પડ્યા તે વાર। એવામાં કઠોર આવ્યો, હાંકવા રથ પર બેઠો, ત્રણેયનું જૂઠું મળવાથી ગુરુનો જીવ ચિંતામાં પેઠો। અભિમન્યુને હિંમત આવી, છોડવા માંડ્યા બાણ, ગુરુ પછી ગયા અડધે કોઠે, ઘણું થયું ધમસણ। તો પણ પાછી આમ રાખી ટકી ઉભા ત્યાં સાર, કોઠાના દ્વારમાં કુંવર બેઠો, તેને મારે છે માર। વૃકોદરને ભાર વ્યાપી, બળમાં ગયો છે બેકી, બે ભુજમાં ગદા ઝાલી, ત્રણ છૂટી ફેંકી। તે ગદા ગુરુએ આવતી દીધી, જાણ્યું કે વિઘ્ન થાશે, અયુધ મણની ભુજ પર પડશે, તે તવ રોટલો વાળી દેશે। રાજ ભોગવનારો ભોગવે પોતે, તું સિદ્ધ પામું મરણ, એવું સમજી રથ વિશેથી તરત ઉતર્યા ધરણ। લડવું વડવું ભેગું મૂકી નાઠા દ્રોણાચાર, બીજે વારે બેસી જઈને નીકળી ગયા બાર। ઉછળેલી ગદા હેઠી પડી તો ભીને લઈ લીધી, અભિમન્યુને કહેવા લાગ્યા કેવી બહાદુરી કીધી। કુંવર કહે સાબજ કાકા, નીકળવા પથ ચાલો, આડા એવડા કહીને કશો, રથની પૂંઠે ચાલો। રથ મૂકીને આઘા કશશો, તો બીજે પથ ચડશો, જો પરિવારમાં બેસી ગયા તો જરૂર ભૂલા પડશો। આખો આયુષ્ય ભઈ જવાનો, પણ નહીં નીકળો બહાર, આટી મોટી ભમ્યા કરશો, પણ આવે નહીં પાર। ભૂલામણી ભારે કોઠાની, ભમીને થાકો, હું આગળી બતાવું તે રીતે, રથ કઠોર ગજ હાકો।
ઉભાયાની શક્તિ નથી મુજને મારા વીર શરીર જોવો શ્વેત થયેલું નથી જરા રુધિર માટે રથમાં બેઠો બેઠો તમને તાવું શાન તેરી તે રથ હાંકો જો 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 ભૂલતા ભાન એમ કહી રથમાં બિરાજો અર્જુનનો કુમાર આંગળી બતાવે તે પ્રમાણે માયાવી હાંકે તુખાર દ્વારે દ્વારે પેશવા લાગે ત્યાં યોધ્યા યુદ્ધ ધારે હેડંબાનો દીકરો તે પરોણો લઈને મારે તે મારતા બહુ રહી જાય બાકી તેને ઉગ્રોદર ઝાલે માથા ઉપર ફેરવીને બળતી બગલમાં ઘાલે દબાવીને પ્રાણ કાઢે એમ ફર્યા સતવાર દ્વારે દ્વારે 10 યોદ્ધા માર્યો 1000 પ્રથમ કોઠો ફરી નીકળ્યા તવકમ કેવું કીધું અભિમન્યુએ બેઠા બેઠા વજ્રાસ્ત્ર બાણ લીધું તે બાણ બળ કરીને મૂક્યો વજ્રનો મંત્ર જ નડ્યો પહેલો કોઠો પાષાણનો તે મૂળમાંથી ભાંગી પડ્યો દ્રોણ જે નાસી ગયેલા પહોંચ્યા કોરો દળમાં મોઢામાં તો શ્વાસ ઘણેરો પણ તે આવ્યા પળમાં આવી ગયું દુર્યોધન હાર્યો ભાઈ હાર્યો ત્રણે જણાએ હળી મળીને મન મૂકીને માર્યો છત્રપતિ કહે છોકરાઓથી હારી ગયા મહારાજ બ્રાહ્મણ તો લડવા ખાઈ જાણે કોઈ જગતમાં રાજ જાઓ કૃપાચાર્ય ગોર મહારાજા બીજો કોઠો તમારો વિપ્રના કોઠા થઈ રહીને પૂરા પછી ઝપાટ વ્યવહારો એટલે કૃપાચાર્ય ચાલ્યા બીજા કોઠામાં જાય લોહવર્જનનો કારમો કોઠો જઈને ઊભા ત્યાંય વલણ કોઠે જઈ ઊભા રહ્યા હાથ ગ્રહી હથિયાર બાણ રથ થકી રાખી રહ્યો અર્જુનનો કુમાર